માર્કેટની અગેન્સ્ટ પોઝિશન બનાવી હતી તેના હિસાબે આપણે અહીંયા લોસ કરવો પડ્યો છે ઓલમોસ્ટ 16,500 રૂપિયા. હેલો મિત્રો, જ્યોતિ ટ્રેડિંગ એન્ડ ફાઇનાન્સમાં આપનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. આ તારીખ છે 24 માર્ચ 2025. ઓકે, તો આજે આપણે ટ્રેડિંગમાં શું કર્યું આવો ફટાફટ ડિસ્પ્લે ઉપર જોઈ લઈએ. ઓકે, ઓલમોસ્ટ તમે જુઓ નિફ્ટી અહીંયાથી અહીંયા સુધી 150 પોઈન્ટ ગેપ અપ ઓપન થાય છે. ત્યાંથી હું જોઉં છું અહીંયા એક રેઝિસ્ટન્સ બને છે, ત્યાંથી માર્કેટ નીચે આવે છે. તો જે 9.15 મતલબ જે 9.15 ની જે કેન્ડલ છે તેનો જે લો છે તે બ્રેક થાય છે. તો ત્યાંથી મારા માઇન્ડમાં એવું ટ્રિગર થાય છે કે ભાઈ અહીંયાથી હવે આપણે સેલ પોઝિશન બનાવશું. તો પણ મેં સેલ પોઝિશન બનાવી હતી. તમે અહીંયા જોઈશો સ્ટોકમાં મેં આજે 5 સ્ટોકમાં કામ કર્યું હતું, જેના નામ છે DLF, ટાટા એલેક્સી, MGL, પીડી લિમિટેડ એવું કંઈક નામ છે, પીડી ઇન્ડિયા એવું કંઈ ખબર નહીં, અદાણી સોલ. ઓકે, આ 3 અને મેં 5 સ્ટોકમાં કામ કર્યું હતું. 5 સ્ટોક મેં સેલ સાઇડ પોઝિશન બનાવી હતી. ઓકે, તો તમે અહીંયા જોઈશો માર્કેટની અગેન્સ્ટ પોઝિશન બનાવી હતી તેના હિસાબે આપણે અહીંયા લોસ કરવો પડ્યો છે ઓલમોસ્ટ 16,500 રૂપિયા. તો આજે આપણે લોસ બુક કર્યો છે 16,600 રૂપિયા.